કેન્દ્ર સરકાર દ્વારા દેશના પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને એમનેસ્ટી યોજના 2026 અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત આવકવેરા અધિનિયમ 1961 હેઠળ માન્યતા પ્રાપ્ત પ્રોવિડન્ટ ફંડ ટ્રસ્ટો ચલાવતા તમામ પ્રતિષ્ઠાનોને તેમની સ્થિતિ નિયમિત કરવા માટે 6 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે। ભરૂચ સ્થિત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની પ્રાદેશિક કચેરી દ્વારા તમામ નિયોજકો હિતધારકો અને સામાન્ય જનતાના આયોજનનો મહત્તમ લાભ લેવા જણાવાયું હતું। વિત્ત અધિનિયમ 2026 દ્વારા પ્રોવિડન્ટ ફંડ સંબંધિત આવકવેરા કાયદાની જોગવાઈઓને કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓ અધિનિયમ 1952 સાથે સુસંગત કરવામાં આવે છે। હવે આવકવેરા અધિનિયમ હેઠળ માન્યતા માત્ર તેવા જ પીએફ ટ્રસ્ટોને મળશે જેમને 1952ના અધિનિયમની કલમ 17 હેઠળ મુક્તિ પ્રાપ્ત થઈ હોય। આવા તમામ પ્રતિષ્ઠાનને કલમ 17 તથા સામાજિક સુરક્ષા સંહિતા 2020ની કલમ 143 હેઠળ પૂર્વલક્ષી અસરથી એમનેસ્ટીનો લાભ આપવામાં આવશે। આ યોજના ગત 29 જૂન 2026ના રોજ સૂચિત કરવામાં આવી છે અને સૂચના જાહેર થયાની તારીખથી 6 મહિના સુધી માન્ય રહેશે। જે પ્રતિષ્ઠાનો આવકવેરા અધિનિયમ હેઠળ પીએફ ટ્રસ્ટ ચલાવે છે પરંતુ તેમની પાસે યોગ્ય સરકાર દ્વારા જારી કરાયેલ ઔપચારિક મુક્તિની સૂચના નથી, તેઓ આ યોજના માટે પાત્ર છે। તેમજ જેઓ પૂર્વલક્ષી નિયમિતકરણ ઈચ્છે છે અને ભવિષ્યમાં બિનમુક્ત કે મુક્ત પ્રતિષ્ઠાના તરીકે કાર્ય ચાલુ રાખવા માંગે છે તેઓ અરજી કરી શકે છે। ટ્રસ્ટની સ્થાપના તારીખથી જ મુક્તિનો દરજ્જો અને માન્યતા પૂર્વલક્ષી અસરથી અપાશે। સામાજિક સુરક્ષા સંહિતા 2020 હેઠળ લઘુત્તમ કર્મચારી સંખ્યા અને કોપ્સ કદ જેવી શરતોમાં છૂટછાટ મળશે તથા અગાઉના 3 વર્ષના પાલનની શરત પૂર્ણ થયેલી ગણાશે। જો સભ્યોના ખાતામાં કાયદેસરના દર જેટલું વ્યાજ અને યોગદાન જમા હશે તો બાકીદારી, નુકસાન અને વ્યાજ સંબંધિત તમામ ચાલુ કાર્યવાહીઓ પાછી ખેંચી બંધ કરાશે અને અગાઉના અંતિમ આદેશોને શરૂઆતથી જ અમાન્ય ગણવામાં આવશે। આ ઉપરાંત પ્રતિષ્ઠાઓને તેમના નાણાકીય હિસાબો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા ઓડિટ કરાવવાના રહેશે અને ઇફકો દ્વારા નિર્દેશિત વિશેષ કે પાલન ઓડિટ અરજી કર્યાના 3 મહિનાની અંદર પૂર્ણ કરાવવું ફરજિયાત રહેશે। આ યોજના અંગેની વધુ વિગતો ભારત સરકારના ગેઝેટ તારીખ 29/6/2026 હેઠળ પ્રકાશિત કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 2026ના અનુબંધન ભાગ C માંથી મેળવી શકાશે। વધુમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અને પરિપત્રો માટે ઈપીએફઓની વેબસાઇટનો સંદર્ભ લેવા અથવા ભરૂચ પ્રાદેશિક કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે।